જોઈએ હવે શું થાય. અરજી એવું ક્યાં નહીં ખબર પડશે બધા મને કહો તો ખબર તમને નોટિસ આપીને હમણાં બારોટ સાહેબ આવ્યા ત્યારે ઈ તો મેં તમને તપાસમાં હા. મૂક્યા એટલે મને ખબર પડી તો હું એક્શન લેવાનો હતો. પણ આની આ વસ્તુ તમે મને લેખિતમાં જ્યારે અઠવાડિયાથી ચાલુ કર્યું કે ગેરહાજર છે ના, ઈ પહેલા આપણે જે રજૂઆત કરી. હા, ઈ જ છે. એક જ છે. કંઈ નહીં, બધા એક મુદ્દો ભણવામાં આવ્યો છે. 3 વર્ષથી છોકરાનો આજ આવ્યો છે. સ્કૂલનો દાખલો જોઈએ. આજ આવ્યો છે. ભવાનીગઢ ગામ. આ ગામની અંદર 2010 આસપાસ 9-10માં માધ્યમિક શાળાની વિષય આપવામાં આવ્યો છે કે શાળામાં રેકોર્ડ નહીં મળવા બાબત, મતલબ તમે સ્વીકાર્યું છે કે રેકોર્ડ મળ્યું નથી. એમાં બતાવવામાં આવ્યું કે ઉક્ત સંદર્ભ અન્વયે સરકારી માધ્યમિક શાળા ભવાનીગઢ માં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી કુરેશી સિકંદર ખાનની નિમણૂક અત્રેની કચેરીમાં થતા હાલ અન્ય કોઈ કાયમી શિક્ષક ન હોય, જાહેર હિત અને વહીવટ સરળતા ખાતર સરકારી માધ્યમિક શાળા દાદોળિયામાં ગણિત વિજ્ઞાન વિષયની શિક્ષક તરીકે ફરજ બજાવતા મનીષ કુમાર જયંતિલાલ પટેલને ભવાનીગઢ ખાતે આદેશ કર્યો હતો. પરંતુ શ્રી પટેલે આપની શાળામાં, એટલે જે ભવાનીગઢના શાળામાં દાદોળિયાના શિક્ષકને મોકલવામાં આવ્યા, એ શિક્ષકે ફરિયાદ કરી કે આપની શાળાના રેકોર્ડ નહીં હોવાથી આવેલા શિક્ષકે ચાર્જ સંભાળ્યો નથી. વધુમાં તેઓની નવી શાળામાં આદેશ થતા સરકારી માધ્યમિક શાળા લિયા તાલુકો મૂળીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી દેવજીભાઈ કાળુભાઈ સોલંકીના શાળાના આચાર્ય તરીકે વધારાનો આદેશ થયો હતો. સોલંકી પણ આપની શાળાના રેકોર્ડ ન હોવાથી શાળાનો ચાર્જ નહીં સ્વીકારવાની અત્રેની કચેરીએ જાણ કરેલ છે. મતલબ પેલા દાદોળિયાના શિક્ષક જે આવ્યા ભવાનીગઢ, એને એવું કહ્યું કે અહીંયા રેકોર્ડ નથી એટલે હું ચાર્જ નહીં સંભાળું. પછી એ પાછા જતા રહ્યા. પછી બીજા શિક્ષક લિયાથી મોકલ્યા, એને પણ એવું કહ્યું કે અહીંયા રેકોર્ડ નથી ભવાનીગઢ શાળામાં એટલે હું ચાર્જ નહીં સંભાળું. આ બે શિક્ષકોએ તમને ઓન પેપર કહ્યું, તમે હામાને નોટિસ મોકલી, તેમ છતાંય કાગળિયા નથી, ફાઇલ નથી, રેકોર્ડ નથી, શિક્ષક સ્કૂલે જતો નથી, તેમ છતાંય દર મહિને તમારી સહીથી શિક્ષકના ખાતામાં પગાર જમા થાય છે. જે છે એ બધું આ એક કાગળમાં આખી વિગત છે ને આ કાગળ તમારી ઓફિસથી ગયેલું છે. એમની સહી વાળો જ છે. એમને જો ને એમની સહી. સહી તમારી છે કે જિલ્લા શિક્ષણ અધિકારી AM ઓઝા સાહેબ, તમારી સહી પણ છે. છતાંય માણસ હજુ નોકરી કરે છે, છતાંય માણસને હજુ પગાર મળે છે. જબર સિસ્ટમ ચાલી રહી છે. આવા કેટલા શિક્ષકો હોય છે અંદાજે સાહેબ? ગામ દ્વારા તો આખો ગામ દ્વારા એકમાત્ર હારી એક વિગત આવેલી છે. આગળ બીજી વિગત સામે આવેલી નથી. શિક્ષણ બાબતે અમારા ગામડાના લોકો છે અને એવું થાય, એક સમય હતો કે માસ્તર છે ને સાહેબ, માસ્તર અમારા ગામમાં કોઈ સારો પ્રસંગ હોય તો અમે માસ્તરને બોલાવતા હતા. માસ્તરને ગામનાને બધાને એક સિક્કાની બે બાજુ જેવી વાત હતી. સ્કૂલનો શિક્ષક અને ગામ લોકો એક સિક્કાની બે બાજુ હતા. ગામમાં સારો પ્રસંગ હોય તેનું આયોજન કેવી રીતે કરવું, અમે માસ્તરને બોલાવતા. કોઈના ઘરે ટપાલ આવે, કંકોત્રી આવે, કોઈની કંકોત્રી ટપાલ લખવી છે, લગ્નમાં માસ્તરને બોલાવતા હતા. કોઈ દુઃખદ અવસાન થયું હોય તો જ્યારે મેલો લખતા હોય ત્યારે પણ માસ્તરને બોલાવતા હતા. હું એ જમાનામાં માસ્ટર રહીને આવ્યો. તો તમે કેમ ભૂલી ગયા એ જમાનો? આજે તમારી અંડરમાં કામ કરતો શિક્ષક એની શાળામાં શેડતીઓ થાય, તમારી અંદર કામ કરતા શિક્ષક હાજર નથી થતા, કાર્યવાહી તો થતી નથી. જમાનો તમે જોયો હતો. આજે તમને મૂર્ખ બનાવીને ઓલો પગાર લીધે જાય છે. જે અંદરથી આમ જનૂન આવવું જોઈએ ને, જે લોહી ઉકળવું જોઈએ, લોહી તમારું ઉકળતું નથી. કારણ કોઈ બી હશે, લોહી નથી ઉકળતું સાહેબ. આવડી મોટી ઘટના પછી લોહી ન ઉકળે. સાંભળો, 3-4 વર્ષથી 3-4 વર્ષથી સિકંદર ખાન કુરેશી નામના પ્રિન્સિપાલ
ભવાનીગઢ માધ્યમિક શાળામાં ગયા નથી. દર મહિને પ્રિન્સિપાલ સિકંદર ખાનનો પગાર એના ખાતામાં જમા થાય છે સાહેબ. આ કોઈ એવી ઘટના નથી કે તમારી ધ્યાને ન આવી હોય. જો તમારી ધ્યાને ન આવી હોય તો જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે અને જિલ્લા શિક્ષણ વિભાગ તરીકે આનાથી મોટી દુઃખની વાત બીજી કોઈ ન હોય. પોતાના વિભાગનો કર્મચારી 3 વર્ષથી સ્કૂલે જતો નથી, તેમ છતાં એના ખાતામાં પગાર જમા થાય છે. એ માણસ આજે સ્કૂલે ગયો, કોઈ 2 લેડીઝને ત્યાં શિક્ષિકા તરીકે હાજર કરવાના છે એટલે એ માણસ આજે 3 વર્ષે સ્કૂલે ગયો છે. વચ્ચે ક્યારેક કોઈને હાજર કરવાના હોય, બહારથી ઇન્સ્પેક્શન આવતું હોય, જતા હશે, માનીએ છીએ, પણ 3 વર્ષમાં ગામના લોકોએ આ પ્રિન્સિપાલને જોયા નથી કે સ્કૂલમાં ભણતા બાળકોએ પ્રિન્સિપાલને જોયા નથી. મને એટલું કહો, આ બેદરકારી કોની? બોલો, અમારી બેદરકારી છે, અમારી મોનિટરિંગ સિસ્ટમની બેદરકારી છે. કારણ કે સીઆરસી કોઓર્ડિનેટર, બીઆરસી કોઓર્ડિનેટર, જિલ્લા લેવલે એડીઆઈ, ઈઆઈ, ડીઓ, આ બધી જ મોનિટરિંગ સિસ્ટમ છે. અને એવડે અવારનવાર મુલાકાતો લેવાની હોય છે. સીઆરસીની 15 દાડે શાળાની મુલાકાત થવી જોઈએ અને એનો રિપોર્ટિંગ જે તે જિલ્લાની વડી કચેરીની થવી જોઈએ. પરંતુ આવી છે, આ બાબત જ આપના માધ્યમથી પહેલી વાર જાણવા મળી છે. ત્યારે લેખિતમાં આવ્યું છે અમારી પાસે વડીલો દ્વારા કે અહીંયા આગળ એક શિક્ષક જે છે એ કાયમી જતા જ નથી 3 વર્ષથી. ત્યારે અમે તાત્કાલિક તપાસ આપીને ભારતભાઈ સાહેબ તમારે ત્યાં આવ્યા, રિપોર્ટ સબમિટ થઈ ગયો છે અને હવે એને 7 દિવસ માટે એના જવાબ માટે રૂબરૂ બોલાવેલા છે. 7 દિવસ થાય એના પછી અમે કરવાના છીએ. બંધો છે મારે છે ને, હું છે ને પેલા તો છે ને એવો માણસ છું કે મને કદાચ નરેન્દ્રભાઈ સંગાતે હોય તો મને ખબર નથી, હોય તો મારે કોઈ લેવા દેવાય. તો ખોટું તમારા હાથે તો થયું સાહેબ. ખોટું થયું છે એ તો હવે અમારી પાસે મોનિટરિંગ સ્ટાફની પણ થોડી કમી રહી છે અને મેકમ સ્ટાફની પણ કમી રહી. બાકી મારા ઉપર દબાણ કરે ને રાજુભાઈ, એવો તો આ ગુજરાતમાં કોઈ નથી. અચ્છા, હા, તો દબાણ વગેરે તો આ સરકારની તિજોરી લૂંટી ગયો તમારી સહીથી. મારી સહેજથી અમારા તો ધ્યાનમાં મૂર્ખ બનાવ્યા તમે. આવ્યું નહીં. તો અમે એવું માનીએ ને કે તમને મૂર્ખ બનાવ્યા. સાહેબે એવું કીધું, સાહેબમાં ખૂબ હિંમત છે. સાહેબે એવું કીધું કે મારી ઉપર દબાણ કરે એવો ગુજરાતમાં કોઈ માણસ નથી. તો આ માણસે જે કર્યું એ મૂર્ખ બનાવ્યા કહેવાય આપણને. મેં પણ મોનિટરિંગ સ્ટાફની થોડી કમીના લીધે માહિતી પૂરતી સમયસર પહોંચી નથી કે ભાઈ આ વ્યક્તિ 3 વર્ષથી નથી ગયો. કારણ કે 3 વર્ષ દરમિયાન એનું વાર્ષિક અહેવાલ પણ થયો હોય, વાર્ષિક મૂલ્યાંકન પણ થયું હોય, એના સીઆર પણ ભરાણા અગાઉ હોય. પણ રેકોર્ડ તમને નથી આપ્યો એવું તમે માનો છો? રાજુભાઈ 1.5 વર્ષથી હું આવેલો છું. 1.5 વર્ષ પહેલા બીજા પણ લોકો હતા. 1.5 વર્ષમાં રેકોર્ડ નથી આપ્યું એ તો તમે માનો છો? માનું. જગ્યા જોઈ લો, પછી કરી નાખો એનો હુકમ રીતે. ચલો ટાઈપ કરાવો અને બદલી કરી નાખો. એ પછી તપાસ કરવા દે. એનો જવાબ તમારી પાસે આવે પછી ક્યાં ભણે છે? એક ભણે છે એસએન માં, એક ભણે છે દર્શન. મતલબ 2 ખાનગી શાળાઓમાં ભણે છે. તો અમારી સરકારી શાળાનું શું? બરાબર છે. જિલ્લા શિક્ષણ અધિકારીના બાળકો ખાનગી શાળામાં ભણે છે. અહીંયા રહેલા માલધારી, કોળી, ઠાકોર સમાજના બાળકોને ભણવા જવું છે, ત્યાં માસ્તર નથી, નિશાળ નથી. છતાંય અહીંયા જ્યારે રજૂઆત કરવા આવે છે, માસ્તર ઘરે બેઠો પગાર લે છે. તમારા પેટનું પાણી હલતું નથી. શું કરવાનું છે કયો સાહેબ? આ ભાઈની તો ઈચ્છા છે ને, 2 દિવસની અંદર, 2 દિવસ આપો. 2 દિવસમાં હવે કરી લ્યો, તમે બહાર જઈને વાત કરી લ્યો ના, ના, કમિશનર બહાર સાહેબ કોઈ જોડે. જોડે વાત અરે પણ અમે થોડાક અહીંયા યાર. કમિશનર સાહેબ એના નિમણૂક અધિકારી નથી, એનો નિમણૂક અધિકારી હું કેવો. હા, તો કરો કાર્યવાહી. એક તો એને દસ્તાવેજની ચોરી કરી છે, ઘરે રાખી હાજરી પત્રક, એના માટે કાર્યવાહી કરી શકતો નથી. તમે કાર્યવાહી કરો સાહેબ. અમે કોઈ પ્રેશર તમારી પર કરતા નથી. આજે એઝ એ વાલી બની આજે અમે ભવાનીગઢ ગામ આખું પોતાના બાળકોના ભણતર માટે અહીંયા ભીખ માંગવા આવ્યું છે. અમે તમારી માથે પ્રેશર કરતા નથી. 3 વર્ષથી જે પ્રિન્સિપાલ આવ્યો નથી એ પ્રિન્સિપાલને તમે બદલી કરો. એ પ્રિન્સિપાલ 3 વર્ષથી આવ્યો ને જેનો પગાર જમા થયા એનો હિસાબ માંગો, રિકવર કરો. એ પ્રિન્સિપાલ 3 વર્ષથી આવ્યો નથી, રેકર્ડ ઘરે લઈ ગયો, એના પર દસ્તાવેજ ચોરીનો કેસ કરો. આ બધું કરવામાં તમારે સમય અઠવાડિયાનું લાગે. ટ્રાન્સફર તો અત્યારે જ જોઈએ છે. બરાબર છે? તમને એવું લાગતું હોય કે અમારા પ્રિન્સિપાલે શિક્ષણ જગત માટે સારું કામ કર્યું છે, ફજેતી થવાય તો દુનિયા સામે. ટ્રાન્સફર કરવા માટે મારે મેકમ જવું પડે. મેકમનો ચેક ક્લાર્ક આપણી પાસે હાલ મેકમ ક્લાર્ક અમારા છે. અરે ટ્રાન્સફર અમે કહીએ છીએ એને કરવો જ જોઈએ સસ્પેન્ડ. એટલે સાહેબ તૈયારી છે જ એમની, પણ અમારી પાસે રાજ્યમાં એવી જગ્યા
કામગીરી રેકોર્ડ નથી એટલે સ્કૂલમાં કોઈ પ્રકારનું રેકોર્ડ નથી. અને જે ફરિયાદ આવી છે કે 3 વર્ષથી હાજર રહેતો નથી ને પગાર છતાંય લીધે જાય છે, આ બહુ ગંભીર બાબત છે સાહેબ. મીડિયા બાઇટ આપો એમાંય કહેજો, અને આગળ શું કાર્યવાહી કરી છે ને એની અમે 3 દિવસમાં ઉઘરાણી કરવા આવશું. એના 7 દિવસ પૂરા થાય ને એટલે અમે ઉઘરાણી કરવા આવશું. આ મુદ્દો રાજ્યવ્યાપી બનશે સાહેબ. તાત્કાલિક અસર તમારા ચહેરા ઉપર થોડું એવું ભોળ પણ દેખાય છે ને એટલે તમને કહું છું આ મુદ્દો રાજ્યવ્યાપી બનશે, મુદ્દો નાનો નહીં હોય. એટલે એની ગંભીરતાથી નોંધ લેજો એમ. એને ટ્રાન્સફર કરો તો દુઃખ મને એ નજીકની વાત કોઈ છે, શાળા મારા નહીં. જિલ્લામાં આ પરિસ્થિતિ છે. શું થયું હતું? પેલા ટાઈપ કરવા ગયા છે. કીધું સાહેબે અમને આવું કીધું કે 3 દિનનો 7 દિનનો ટાઈમ આપ્યો છે અને તાત્કાલિક એની બદલી થઈ જાય એ માટે એમને રજૂઆત કરી છે. સાહેબે અમને 7 દિનનો ટાઈમ આપ્યો, 7 દિન તમને આ બધી પછી એમનો જે કાંઈ પગાર છે એની રિક્વેસ્ટ કરશું અને આવું બધું મેં આશ્વાસન આપ્યું છે. કેટલા વિદ્યાર્થીઓ છે ભવાની ગઢમાં? ભવાની ઘટમાં તો અત્યારે ફરતા ગામના 80. હા ફરતા ગામમાં 80 છે. બાજુના ગામના આવે. શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સુરેન્દ્રનગરમાં સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ભવાનીગઢ ગામે છેલ્લા 3 વર્ષથી પ્રિન્સિપાલ પોતે હાજર નથી. તમામ પ્રકારના રેકર્ડ પોતાના ઘરે રાખે છે. વારંવાર અહીંયા રજૂઆત ગામ લોકોએ જિલ્લા શિક્ષણ અધિકારીને કરી છે, તેમ છતાં આજ દિવસ સુધી પરિણામ મળ્યું નહોતું. આજે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને અમે લોકો ગામ લોકોને સાથે રાખી, સરપંચ સહિતના જે પંચાયતની બોડી છે એ પણ સાથે આવી અને પુરાવાઓ આપવામાં આવ્યા. અઠવાડિયા પહેલાં વિઝિટે અચાનક ત્યાંથી કોઈ આવ્યા છે તો જે અધિકારી વિઝિટે આવ્યા એને પણ રિપોર્ટ કર્યો છે કે આ શિક્ષક હાજર નથી રહ્યા. અહીંયા જ્યારે 1 વર્ષ પહેલાં અહીંયા જ્યારે બદલી કરીને બીજા શિક્ષકને ભવાનીગઢ મૂકવામાં આવ્યા ત્યારે એ શિક્ષકે પણ રજૂઆત કરેલી છે જિલ્લા શિક્ષણ અધિકારીને કે એક પણ પ્રકારનું રેકર્ડ ત્યાં ઉપલબ્ધ નથી એટલે હું ચાર્જ નહીં સંભાળું. બીજા શિક્ષકને એવી રીતે મોકલવામાં આવ્યા, એને પણ કીધું કે એક પણ પ્રકારનું રેકર્ડ ઉપલબ્ધ નથી તો હું ચાર્જ નહીં સંભાળું. મતલબ સાફ છે, ભવાનીગઢ ગામના જે બાળકો છે, આજુબાજુના ગામમાંથી જે બાળકો શિક્ષણ અર્થે શાળાએ જાય છે ત્યાં શાળાનો એક પણ ઓરડો નથી, ત્યાં પ્રિન્સિપાલ નથી, ત્યાં શિક્ષક નથી. શાળા પણ ભૂતિયા શાળા જેવી છે. અને શિક્ષકની વાત કરીએ તો દુર્ભાગ્ય છે કે આજે 3 વર્ષથી દર મહિને પૂરતો પગાર શિક્ષકના ખાતામાં જમા થાય છે અને 3 વર્ષથી શિક્ષક પોતે ત્યાં હાજર નથી. આજે રજૂઆત કરવામાં આવી, પુરાવાઓ આપવામાં આવ્યા, ત્યાર પછી આજે શિક્ષક જે પ્રિન્સિપાલ હતા એની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. બીજા 2 શિક્ષકોની ત્યાં નિમણૂક કરવામાં આવી છે અને આવનાર દિવસોમાં 2જી તારીખ સુધીનો સમય આપવામાં આવ્યો છે. યોગ્ય તપાસ થશે અને આજ દિવસ સુધી જે પગાર આપવામાં આવ્યો 3 વર્ષ સુધીનો એ રિકવર કરવા માટે ખુલાસા એ પ્રિન્સિપાલ પાસે મંગાવવાની નોટિસ અહીંયાથી આપવામાં આવશે. 2જી તારીખ સુધીમાં જો કાર્યવાહી નહીં થાય, પગાર જે આપી દીધો છે એ રિકવર નહીં થાય, દસ્તાવેજ ચોરીનો ગુનો દાખલ નહીં થાય તો 2જી તારીખે ફરી વખત ભવાનીગઢ ગામના લોકો અને હું રાજુ કરપડા જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસે ફરી વખત આવશું.